શું તમને ખબર છે કે સોમવારના દિવસે માં પાર્વતીની એક દિવ્ય કથા સાંભળવાથી જીવનની ગરીબી, તણાવ અને અટકેલા ભાગ્યના દ્વાર ખુલી શકે છે? ઘણા લોકો આખું જીવન મહેનત કરે છે, છતાં સુખ અને ધન તેમના ઘરમાં ટકતું નથી, કારણ કે આપણે અજાણતા માં પાર્વતીની કૃપાને ભૂલી જઈએ છીએ. કહેવાય છે કે જે ભક્ત સોમવારના પવિત્ર દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી માં પાર્વતીની કથા સાંભળે છે, તેના ઘરમાંથી દરિદ્રતા ધીમે ધીમે સ્વયં દૂર થવા લાગે છે. આજે જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો, તે માત્ર કથા નથી, પરંતુ એક એવો દિવ્ય અનુભવ છે જે તમારી જીવન દિશા બદલી શકે છે. વિડિયો આખો જરૂર સાંભળજો, કારણ કે અંતમાં એક એવું રહસ્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે. માં પાર્વતી, જે ભગવાન શિવની અર્ધાંગિની છે, પરંતુ માત્ર પત્ની તરીકે નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે માતૃત્વ, શક્તિ, સહનશીલતા અને કરુણાનું દિવ્ય સ્વરૂપ છે. તેઓ હિમાલયની રાજકુમારી છે, મહાન રાજા હિમવાન અને માતા મેના દેવીની પુત્રી છે. છતાં વૈભવ, સત્તા કે રાજસુખ ક્યારેય તેમના સ્વભાવનો અહંકાર બન્યો નથી. તેમનું હૃદય સદા ગરીબ, દુઃખી, પીડિત અને નિરાશ માનવી માટે ધબકે છે. જે વ્યક્તિ જીવનમાં તૂટીને બેઠી હોય, જેને લાગે કે હવે કોઈ રસ્તો બાકી નથી, એવા દરેક ભક્ત માટે માં પાર્વતી આશાનો દીવો બનીને પ્રગટ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માં પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે અસીમ તપસ્યા કરી હતી. આ તપસ્યા સામાન્ય નહોતી. એ તપસ્યા એવી હતી જેમાં ભૂખ, તરસ, ઠંડી, ગરમી, એકાંત અને સમાજની અવગણનાને પણ તેમણે હસતા હસતા સ્વીકારી હતી. તેમનું તપ માત્ર શરીરનું નહોતું, પરંતુ મન અને આત્માનું પણ હતું. તેમણે સાબિત કર્યું કે સાચી ઈચ્છા જ્યારે શ્રદ્ધા અને સમર્પણ સાથે જોડાય છે, ત્યારે ભગવાનને પણ પ્રગટ થવું પડે છે. માં પાર્વતીની તપસ્યા માત્ર લગ્ન માટે નહોતી, પરંતુ સમગ્ર વિશ્વને એક સંદેશ આપવા માટે હતી કે જીવનમાં જો લક્ષ્ય સચ્ચું હોય, તો રસ્તો ભલે કઠિન હોય, અંતે વિજય નિશ્ચિત હોય છે. તેમણે બતાવ્યું કે સ્ત્રી માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ શક્તિ, ધીરજ અને અડગ વિશ્વાસનું જીવંત સ્વરૂપ છે. ભગવાન શિવ જેવા વૈરાગી, તપસ્વી અને સંસારથી અલિપ્ત દેવને પણ જેમણે પ્રેમ અને સમર્પણથી પોતાના તરફ આકર્ષ્યા, તે માં પાર્વતીની મહાનતા છે. આ કારણે જ તેમને શક્તિ કહેવામાં આવે છે, કારણ કે શિવ શક્તિ વિના શવ સમાન ગણાય છે. જ્યાં પાર્વતી છે, ત્યાં શિવ પૂર્ણ છે. જ્યારે કોઈ ભક્ત જીવનમાં હારી જાય છે, જ્યારે તેને લાગે છે કે હવે કોઈ સહારો નથી, ત્યારે માં પાર્વતી તેને ફરી ઊભા થવાની શક્તિ આપે છે. તેઓ કદી કોઈને ખાલી હાથ પરત મોકલતા નથી. ક્યારેક તેઓ દુઃખ દૂર કરે છે, તો ક્યારેક દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. ક્યારેક તરત માર્ગ બતાવે છે, તો ક્યારેક ધીરજ શીખવે છે. પરંતુ તેઓ ભક્તનો હાથ કદી છોડતી નથી. માં પાર્વતી જાણે છે કે જીવનમાં દરેક દુઃખ પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે, અને દરેક કષ્ટ મનુષ્યને મજબૂત બનાવવા માટે આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માં પાર્વતી કરુણાની સાકાર મૂર્તિ છે. તેઓ માતા રૂપે બાળકોને પ્રેમ કરે છે, પત્ની રૂપે શિવને સમર્પિત છે, અને દેવી રૂપે સમગ્ર જગતનું પાલન કરે છે. તેઓ સ્ત્રીને સન્માન શીખવે છે અને પુરુષને સંયમ. જે ઘરમાં માં પાર્વતીની પૂજા થાય છે, ત્યાં અહંકાર ટકતો નથી, ત્યાં કલહ ઓછો થાય છે અને સમાધાન વધે છે. તેઓ માત્ર ધન આપતી નથી, પરંતુ સંતોષ આપે છે, અને જ્યાં સંતોષ છે, ત્યાં ગરીબી લાંબો સમય રહી શકતી નથી. માં પાર્વતીનું જીવન આપણને શીખવે છે કે સાચું સુખ બહાર નથી, પરંતુ અંદર છે. તેમણે રાજકુમારી હોવા છતાં તપસ્વી જીવન સ્વીકાર્યું, કારણ કે તેમને ભોગ કરતાં ભાવ વધુ મહત્વનો લાગ્યો. તેમણે સાબિત કર્યું કે પ્રેમ બળજબરીથી નહીં, પરંતુ તપસ્યા, ધીરજ અને સમર્પણથી મળે છે. આ જ કારણે તેમનો પ્રેમ શાશ્વત છે. શિવ અને પાર્વતીનું મિલન માત્ર બે આત્માઓનું નહીં, પરંતુ ચેતના અને શક્તિનું મિલન છે. જ્યારે ભક્ત માં પાર્વતીને યાદ કરે છે, ત્યારે તેના મનમાં એક અદૃશ્ય શક્તિ પ્રવેશ કરે છે. તે શક્તિ તેને તૂટવા દેતી નથી. જીવનમાં કેટલી વાર પડ્યા પછી પણ ઊભા થવાની હિંમત આપે છે. માં પાર્વતી કહે છે કે દુઃખથી ડરશો નહીં, કારણ કે દુઃખ મનુષ્યને ભગવાનની નજીક લાવે છે. જે ભક્ત પોતાના દુઃખમાં પણ માતાને યાદ રાખે છે, તેના જીવનમાં કદી અંધકાર કાયમી રહેતો નથી. આ જ કારણ છે કે સોમવારના દિવસે માં પાર્વતીનું સ્મરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સોમવાર એ દિવસ છે જ્યારે શિવ અને શક્તિ બંનેની કૃપા એકસાથે વરસે છે. જે મનુષ્ય આ દિવસે શ્રદ્ધાથી માં પાર્વતીને યાદ કરે છે, તેની અંદર નવી ઊર્જા જન્મે છે, તેની વિચારધારા બદલાય છે, અને જ્યારે વિચાર બદલાય છે, ત્યારે જીવન આપોઆપ બદલાવા લાગે છે. માં પાર્વતી આપણને શીખવે છે કે જીવનમાં હાર એ અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. અને જે ભક્ત આ વાત સમજી જાય છે, તેના માટે માં પાર્વતી સદા માર્ગદર્શક બની રહે છે. એક સમય એવો આવ્યો હતો જ્યારે ધરતી પર ગરીબી,
અન્યાય અને દુઃખે પોતાની હદ પાર કરી દીધી હતી. દરેક દિશામાં નિરાશા ફેલાયેલી હતી. લોકો દિવસ-રાત મહેનત કરતા હતા. ખેડૂત ખેતરમાં પરસેવો વહાવતા હતા. વેપારીઓ ઈમાનદારીથી વ્યવસાય કરતા હતા. છતાં પણ સુખ અને સંતોષ તેમના ઘરમાં પ્રવેશતો નહોતો. કમાણી થતી હતી, પરંતુ હાથમાં ટકતી નહોતી. ઘરમાં રોજિંદા ખર્ચ માટે પણ સંઘર્ષ થતો હતો. આર્થિક તંગી સાથે મનની શાંતિ પણ ખોવાઈ ગઈ હતી. નાનકડી વાતોમાં ઝઘડા થતા, પરિવારમાં કલહ વધતો અને સંબંધોમાં કડવાશ ફેલાતી જતી. લોકોના મનમાં ભય ઘર કરી ગયો હતો. આજનું દુઃખ તો સહન કરી લઈએ, પરંતુ આવતીકાલ શું લાવશે એ વિચારે હૃદય ધ્રુજી ઉઠતું હતું. ભવિષ્ય અંધકારમય લાગતું હતું અને આશાનો દીવો ધીમે ધીમે બુઝાતો જઈ રહ્યો હતો. આ પરિસ્થિતિ માત્ર એક ગામ કે એક રાજ્ય સુધી સીમિત નહોતી, પરંતુ આખી ધરતી પર તેનો પ્રભાવ દેખાતો હતો. જ્યાં જુઓ ત્યાં લોકો ફરિયાદ કરતા, ભગવાનને પ્રશ્ન કરતા અને પોતાના ભાગ્યને દોષ આપતા. ઘણા લોકોએ તો પ્રાર્થના કરવી પણ છોડી દીધી હતી, કારણ કે તેમને લાગતું હતું કે જ્યારે એટલી મહેનત છતાં કંઈ મળતું નથી, ત્યારે ભગવાન શું આપશે? આ રીતે માનવ સમાજ ધીમે ધીમે પોતાના આધ્યાત્મિક મૂળથી દૂર થતો જઈ રહ્યો હતો. દેવતાઓ આ બધું જોઈ રહ્યા હતા. તેમને ભય થયો કે જો માનવજાતનો વિશ્વાસ આ રીતે તૂટી જશે તો ધરતી પર માત્ર ભોગ, લોભ અને સ્વાર્થ જ બાકી રહેશે, અને ત્યારે સંસારનું સંતુલન બગડી જશે. દેવતાઓએ વિચાર કર્યો કે આ સ્થિતિને બદલવા માટે કોઈ એવી શક્તિની જરૂર છે જે માત્ર ધન નહીં, પરંતુ માનવના મનમાં વિશ્વાસ ફરી જગાવી શકે. એવી શક્તિ જે કરુણા સાથે સમજાવે અને પ્રેમથી માર્ગ બતાવે. બધા દેવતાઓ એકત્રિત થયા અને મા પાર્વતી પાસે ગયા. તેમણે માતાને પ્રણામ કરીને ધરતીની હાલત વર્ણવી. તેમણે કહ્યું કે હે માતા, મનુષ્ય મહેનત કરે છે, પરંતુ નિરાશ થઈ જાય છે. તે ધનના અભાવથી નહીં, પરંતુ આશાના અભાવથી તૂટી રહ્યો છે. જો આ સ્થિતિ યથાવત રહી તો માનવ સમાજ પોતે જ પોતાનો વિનાશ કરી બેસશે. મા પાર્વતીએ દેવતાઓની વાત ખૂબ શાંતિથી સાંભળી. તેમના ચહેરા પર કરુણાની ઝાંખી દેખાઈ. તેમના નેત્રોમાં દુઃખી માનવજાત માટે અપાર પ્રેમ છલકાઈ રહ્યો હતો. કરુણાથી ભરેલા સ્વરે તેમણે કહ્યું કે તમે જે ગરીબી જોઈ રહ્યા છો તે માત્ર ધનની કમી નથી. સાચી ગરીબી તો વિશ્વાસના અભાવનું નામ છે. જ્યારે મનુષ્ય પોતે, પોતાના કર્મ અને ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી બેસે છે, ત્યારે લક્ષ્મી પણ તેની પાસે રોકાઈ શકતી નથી. કારણ કે લક્ષ્મી ત્યાં જ વસે છે જ્યાં શ્રદ્ધા, સંતોષ અને ધીરજ હોય છે. મા પાર્વતીએ કહ્યું કે માનવ જીવનમાં દુઃખ આવવું સ્વાભાવિક છે, પરંતુ દુઃખમાં આશા ગુમાવવી એ સૌથી મોટું નુકસાન છે. જ્યારે મનુષ્ય સતત ફરિયાદ કરે છે, ત્યારે તેની નજર પાસે જે છે તે પર નહીં, પરંતુ જે નથી તેના પર રહે છે. અને જે નથી તેના પર નજર રાખવાથી મન હંમેશા ખાલી જ રહે છે. તેમણે દેવતાઓને સમજાવ્યું કે જો મનુષ્યને ફરી ઊભો કરવો હોય તો પહેલાં તેના મનમાં વિશ્વાસ જગાવવો પડશે. વિશ્વાસ પોતાના પર, પોતાના કર્મ પર અને ઈશ્વરની કરુણા પર. મા પાર્વતીએ આગળ કહ્યું કે હું માનવને ધન આપું એ પહેલાં તેને દ્રષ્ટિ આપું છું, કારણ કે યોગ્ય દ્રષ્ટિ વગર મળેલું ધન પણ દુઃખનું કારણ બની જાય છે. જ્યારે મનુષ્ય સમજે છે કે દરેક સંઘર્ષ પાછળ કોઈ પાઠ છુપાયેલો છે, ત્યારે તેનું મન મજબૂત બને છે, અને મજબૂત મન ધરાવતો મનુષ્ય કદી સાચો ગરીબ રહી શકતો નથી. દેવતાઓએ માતાને વિનંતી કરી કે માનવને આ સંદેશ કેવી રીતે પહોંચાડવો. ત્યારે મા પાર્વતીએ કહ્યું કે જે ભક્ત શ્રદ્ધાથી કથા સાંભળે છે તે માત્ર કાનથી નહીં, પરંતુ હૃદયથી સાંભળે છે. કથા મનને શાંત કરે છે, વિચારોને શુદ્ધ કરે છે અને તૂટેલા વિશ્વાસને ફરી જોડે છે. તેથી જે ભક્ત નિયમિતપણે મારી કથા સાંભળશે, ખાસ કરીને સોમવારના પવિત્ર દિવસે, તેના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવશે. તેની અંદર આશા જન્મશે, અને જ્યાં આશા જન્મે છે ત્યાં સમૃદ્ધિ આપોઆપ રસ્તો શોધી લે છે. મા પાર્વતીએ કહ્યું કે હું કોઈને એક જ રાતમાં ધનવાન નથી બનાવતી, પરંતુ હું તેને એવો બનાવી દઉં છું કે તે કદી પોતાને ગરીબ ન માને. જે મનુષ્ય પોતાની અંદરની શક્તિ ઓળખી લે છે તે બહારની પરિસ્થિતિથી ડરતો નથી. તે મહેનત કરે છે, પરંતુ પરિણામ માટે અધીર થતો નથી. એવો મનુષ્ય જ્યારે વિશ્વાસ સાથે આગળ વધે છે ત્યારે લક્ષ્મી પણ તેને શોધતી આવી જાય છે. આ રીતે મા પાર્વતીએ દેવતાઓને સમજાવ્યું કે ધરતી પરથી ગરીબી દૂર કરવાની સૌથી સરળ રીત માનવના હૃદયમાં વિશ્વાસ ફરી પ્રગટ કરવી છે. વિશ્વાસ કે મહેનત વ્યર્થ નથી,
વિશ્વાસ કે અંધકાર પછી પ્રકાશ આવે છે અને વિશ્વાસ કે માતાની કૃપા કદી ભક્તને છોડતી નથી. દેવતાઓ મા પાર્વતીની આ વાણી સાંભળી સંતોષ પામ્યા, કારણ કે તેમને સમજાઈ ગયું કે સાચી સમૃદ્ધિ બહાર નહીં પરંતુ અંદરથી શરૂ થાય છે. મા પાર્વતીએ કહ્યું કે સોમવાર એ દિવસ છે જ્યારે શિવ અને શક્તિ બંનેની ઊર્જા ધરતી પર સૌથી વધુ પ્રવાહિત થાય છે. જે મનુષ્ય સોમવારના દિવસે શુદ્ધ મનથી, લોભ અને સ્વાર્થ વિના મારી કથા સાંભળશે, તે ભક્તના ઘરમાંથી ધીમે ધીમે દરિદ્રતા દૂર થવા લાગશે. કારણ કે કથા સાંભળવાથી માત્ર કાન નહીં પરંતુ આત્મા શુદ્ધ થાય છે, અને જ્યારે આત્મા શુદ્ધ થાય છે ત્યારે જીવન આપોઆપ યોગ્ય દિશામાં વળે છે. કહેવાય છે કે એક ગામમાં એક ગરીબ દંપતી રહેતું હતું. તેઓ ખૂબ મહેનત કરતા, છતાં દિવસનું ગુજરાન પણ મુશ્કેલ હતું. એક સોમવારે સ્ત્રીએ મા પાર્વતીની કથા સાંભળી. તેણે કંઈ માંગ્યું નહીં, માત્ર આંખ બંધ કરીને કહ્યું, હે માતા, જો મારી અંદર શ્રદ્ધા છે તો મને સાચો રસ્તો બતાવો. સમય જતાં તેમના ઘરમાં પરિસ્થિતિ બદલાવા લાગી. પતિને યોગ્ય કામ મળ્યું, ઘરમાં કલહ ઓછો થયો, અને સૌથી મોટી વાત, તેમના મનમાં સંતોષ આવ્યો. આ જ મા પાર્વતીની કૃપા છે. તેઓ પહેલા મનને ધનવાન બનાવે છે, પછી જીવનને. મા પાર્વતી દરેક સ્ત્રીમાં શક્તિ રૂપે વસે છે અને દરેક પુરુષને ધીરજ શીખવે છે. તેઓ કહે છે કે જે ઘરમાં સ્ત્રીનું માન થાય છે ત્યાં કદી ગરીબી સ્થિર રહી શકતી નથી. સોમવારના દિવસે મા પાર્વતીનું સ્મરણ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને મનુષ્ય પોતાના કર્મ પર વિશ્વાસ રાખવા લાગે છે. આ વિશ્વાસ જ ધીમે ધીમે ભાગ્યને બદલે છે. આ કથા સાંભળતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. મા પાર્વતી કોઈને એક રાતમાં કરોડપતિ બનાવતી નથી, પરંતુ તેઓ માણસને એવું બનાવે છે કે તે કદી તૂટે નહીં. તેઓ દુઃખ આપે છે તો સહન કરવાની શક્તિ પણ આપે છે. તેઓ રાહ મોડું કરે છે પરંતુ અન્યાય થવા દેતા નથી. આ જ તેમની મહાનતા છે. જો આજે તમે કોઈ દેવામાં ફસાયા હો, ઘરેલું સમસ્યાઓથી પરેશાન હો કે મનમાં ભારે નિરાશા હોય, તો સોમવારના દિવસે આ કથા સાંભળીને મા પાર્વતીને મનથી યાદ કરો. શબ્દો મહત્વના નથી, ભાવ મહત્વનો છે. એક સચ્ચો આહ્વાન પણ જીવનમાં પ્રકાશ લાવી શકે છે. અને હવે આ પવિત્ર કથાના અંતે હું તમને એક નમ્ર વિનંતી કરું છું. જો આ કથા સાંભળીને તમારા મનને શાંતિ મળી હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઈક જરૂર આપજો. તમારો એક લાઈક માત્ર બટન દબાવવું નથી, પરંતુ આ કથાની ઊર્જાને આગળ વધારવાનો એક સાધન છે. અને જો તમે મા પાર્વતી, ભગવાન શિવ અને સનાતન ધર્મની આવી દિવ્ય કથાઓ નિયમિત સાંભળવા માંગતા હો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. કમેન્ટમાં જય મા પાર્વતી લખજો, જેથી આ વિડીયો વાંચનાર દરેક ભક્ત પર માતાની કૃપા વરસતી રહે. મા પાર્વતી તમારી તમામ ચિંતાઓ હરશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. ઓમ.